ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો સવારની અંદર આપણે કાલ વાત કરી કે માસા એક્સપાયર થઈ ગયા છે, તો ત્યાં જવાનું હતું એટલે નીકળી ગયા છે. અને જવાનું છે છેક મોડાસા, અહીંયાથી નીકળ્યા છે ગાંધીનગરથી અને જવાનું છે છેક મોડાસા બાજુ. અને આવીને પાછું મહેસાણા થોડું બીજું એક કામ છે, તો ત્યાં બી જવાનું છે. જોઈએ કેવું થાય છે. પછી વાગે છે સવારના 7:30 પોણા 8 થવા આવ્યા છે અને નીકળી ગયા છે. એટલે મામા એમને બી લેવાના છે, એમને લઈને પછી નીકળીશું બેસણ જવા માટે. હેલો ગાઈઝ, હર મહાદેવ. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે. અથરો હર મહાદેવ. શું ખાવું તારા? મેગી ખાઈએ. મેગી જ નહીં બનાવી પણ તારી શું છે મેગી? હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. આ ભાઈને તો દરરોજ નવી નવી ડિમાન્ડ હોય છે. હવે અત્યારે આ ભાઈને છે ખાવી મેગી. શું ખાવી છે અત્યારે? મેગી બની ખાઈએ. અથરો તારી મેગી નહીં બનાવી પણ નહીં બનાવી. જય શ્રી કૃષ્ણ કીધું. હર હર મહાદેવ, જય સિયારામ. હેલો ગાઈઝ, હર મહાદેવ. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે. અથરો હર મહાદેવ. શું ખાવું તારા? મેગી ખાઈએ. મેગી જ નહીં બનાવી પણ તારી શું છે મેગી? હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. આ ભાઈને તો દરરોજ નવી નવી ડિમાન્ડ હોય છે. હવે અત્યારે આ ભાઈને છે ખાવી મેગી. શું ખાવી છે અત્યારે? મેગી બની ખાઈએ. અથરો તારી મેગી જ નહીં બનાવી પણ નહીં બનાવી. જય શ્રી કૃષ્ણ કીધું. હર હર મહાદેવ, જય સિયારામ. તો ગાઈસ, જો અમારો રસ્તો રોકી દીધો છે. ફૂલ ઓફ બંદર. બિંદાસ આમ રોડ ઉપર ઊભા થઈ ગયા, પૂંછડી લાંબી કરીને ગાડીએ સાઈડમાંથી લેવી પડે. તો ગાઈઝ, મામાના ઘરે પહોંચી ગયા છે અને મામાને બોલાયા છે. એક મામા ચાલતા ચાલતા આવે છે અને બીજા આવવાના હજી બાકી છે. અને અહીંયાથી જવાનું છે મોડાસા. તો જોઈએ બીજા મામા ક્યારે આવે છે. તો ગાઈઝ, આવ્યા હતા બેસણાનું કામ પતી ગયું છે અને હવે અહીંયાથી ઘરે જવા માટે નીકળી ગયા છે. હજી મહેસાણા જવાનું છે, થોડું કામ છે એટલે. તો ગાઈઝ, હવે બેસણું પતાવીને અમે નીકળી ગયા છે. મામા અને મામાના દીકરા અને એમના વાઈફ બધા આવ્યા હતા જોડે. હવે અહીંયાથી સીધા ઘરે જઈને સીધા મહેસાણા જવાનું છે. એટલે રોડ થોડો ખાલી ખરાબ છે, બાકી તો ટાઈમ ટુ ટાઈમ આપણે પહોંચી જાય. હવે જઈએ રિટર્ન. તો ગાઈઝ, મામા એમને બધાને ઉતારી દીધા એમના ઘરે, અને આપણે થોડું મોડું થતું એટલે ઘરે ગયા નથી અને નીકળી ગયા છે. કારણ કે મહેસાણા જવું છે, ઉતાવળ છે એટલે મામાના ઘરે અંદર ગયા નહીં. એ લોકોને ઉતારીને હવે નીકળી ગયા છે આપણે ગાંધીનગર જવા માટે. તો ફટાફટ ગાંધીનગરે ઘેર જઈને પાણી પીને નીકળી જ જવાનું છે, કારણ કે જમવાનું બી બહાર જ છે. એટલે જઈએ ઘરે. તો ફાઇનલી ગાઈઝ ઘરે આવી ગયા. જોવા તો શું કર્યું? નવી પહેરી. અને અથર્વ ક્યાં છે? અથર્વ અવાજ ના સંભળાય. અથર્વ ક્યાં છે? અથર્વ ક્યાં છે? અવાજ કેમ સંભળાતો નથી? હા, ક્યાં છે અથર્વ? અંદર શું કરે છે? ઓકે, કરી લે તારે. ઉતાવળ છે ને? જો કેટલી ઉતાવળ છે. ત્યાં ભાઈ લિફ્ટમાં આવીને અમારા શર્ટ હવે લિફ્ટમાં આવીને પહેર્યો, ચેન્જ કર્યો. આજે બહુ હેવી કામકાજ છે, ઉતાવળ દોડધામ છે એટલે લિફ્ટમાં આવીને હમણાં. તો ગાઈઝ, સવારથી બહાર હતા અને આપણે વાત થઈ હતી કે ભાઈ મહેસાણા જવાનું છે, ઇમરજન્સી કામ હતું એટલે. તો ફાઇનલી લેટ તો પડ્યા હતા, પણ કામ આપણું પૂરું થઈ ગયું છે અને ઘણા બધા ફોલોઅર્સ બી મળ્યા અને મજા આવી. આપણો શોર્ટમાં એક કામ જે મેઇન હતું, પાર્સલવાળું કામ પૂરું થઈ ગયું. અને અમે હિરોઈન ને હીરો બંને, હીરો તો ઠીક છે, હિરોઈન તો જોડે જ હતી. હવે રિટર્ન થઈ ગયા છે ઘરે જવા માટે. તો બેક ટુ હોમ.
તો ગાઈઝ અત્યારે આવી ગયા છે માતાજીના ધામમાં. હવે કયા માતાજી છે એ અંદર જઈને તમને કહીશ. બરાબર કહો, કયા માતાજી છે? રૂપાલ વરદાયની માતાજી મંદિર. કાકા વિશ્વની અંદર જે આ ડંકો વાગે છે કે એક એવું સ્થળ કે જ્યાં આખા વર્લ્ડની અંદર ઘીની નદીઓ વહે છે એ જગ્યા છે આ. તો ત્યાં આવી ગયા છે. મસ્ત ખુલ્લું જગ્યા છે, આમ ફૂલ પાર્કિંગ છે અને મંદિર બી મસ્ત છે. તો ભાઈ અહીંયા પ્રવેશ દ્વાર છે. પ્રવેશ દ્વાર આગળ જ બે મોટા મોટા હાથી છે. મસ્ત મંદિર, આ મોટું, એકદમ મોટું મંદિર છે. છે તો માતાનું દેવસ્થાન છે. જો અંદર વિડીયો ઉતારો દે તો બરાબર છે, નકર તમને બહારથી દર્શન કરાવીશું. તો આ છે માં જગતજનની માં વરદાયની માતાજી. માં વરદાયની માતાનું મંદિર છે અને અહીંયા ઘીની નદીઓ વહે છે. લોકો લાઈનોમાં આવે છે. આ છે માતાજીની પલ્લી કે જેની અંદર આ જે છે ને એની અંદર ઘી રેડવામાં આવે છે અને આના અંદરથી જ ઘીની નદીઓ વહી વહીને બહાર આવે છે. બહુ મોટી હિસ્ટ્રી છે. બહુ સરસ મંદિર, બધું મસ્ત છે, તમે જોઈ શકો છો. ચોખ્ખાઈ હચવાઈ રહે આમ. હવે બહુ મસ્ત મંદિર છે અને ખુલ્લી જગ્યા બી છે. પાંડવોએ અહીંયા માતાજીને અહીંયા પ્રાર્થના કરેલી એમના વિજય માટે અને માતાજી એમને વરદાન આપ્યું હતું. આ એ જ જગ્યા છે કે પાંડવો અહીંયાથી પણ નીકળેલા હતા. શું કહેવું મેડમ, કેવું રહ્યું? મજા આવી? આમ દર્શન કરવાની મજા જ કઈ ઓર હતી. એકદમ મસ્ત શાંત વાતાવરણ છે અને કહેવાય છે ને કે શક્તિપીઠ કહો ને તો પણ વાંધો ના આવે. લોકો આવતા જ રહેતા હોય છે અહીંયા દર્શન કરવા માટે. કોઈને ભોજન કરવું હોય તો ભાઈ જો આ છે ને, આ વખડાના વૃક્ષમાં માં શ્રી વરદાયની માતાની આજ્ઞા અનુસાર પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન તેમના શસ્ત્રો. આ છે અર્જુન અને દ્રૌપદીનું મંદિર છે અને આ એ જ જગ્યા છે જે લખેલું છે. આ એ જ જગ્યા છે. ગુપ્ત કાલવાસ દરમિયાન અહીંયા આ વરખડીના નીચે પાંડવોએ એમના શસ્ત્રો સંતાડ્યા હતા અને અહીંયા છેલ્લે પૂજા કરીને માતાજીના આશીર્વાદ લઈને એ લોકો યુદ્ધ માટે નીકળ્યા હતા. તો ભાઈ વીરો પૈણવા જાય છે. વીરા રહેવા દે, વીરા રહેવા દે. વીરા રહેવા ના દીધું, હું કરીશું? તમે પણ બીજા ના કહેવું હોય ભાઈ. વીરાને કીધું પણ વીરે રહેવા ના દીધું. ભાઈ વીરાને કીધું રહેવા દે પણ વીરાએ ના રહેવા દીધું. હશે તાન વીરાને તાન અમે લાડો ખાધો તેને ખાઈ લેવા દે તારા. તો જો ચંપલ અમે બહાર મૂક્યા તો ફાઇનલી ગાઈઝ અમે ઘેર આવી ગયા. જો ચંપલ બહાર મૂક્યા અને અમારા જમકુ, નાની જમકુ એક એક કરીને અમે બહાર મૂક્યા છે. અમે અંદર મૂક્યા નથી પણ એક એક કરીને અંદર મૂક્યા છે. અને અહીંયા ઓ હા ભાઈ તો ઊંઘે છે. હાય, ચલો ચલો જલ્દી ઊભા થાવ, રાજુ બાપા આવે છે. પંચમ કાકા રાજુ બાપા આવે છે. ચલો 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 ચલો. એવું છે? શું જોતો? હું ટીવી જોતો હતો. હે એ સરપંચ ટીવી જોતો હતો? શું કરે છે તું? હવે આવે છે તો ઊભી જ રહે. પેલા મહેમાન બધા આવે છે તો ભલે પહેરેલું તો પછી એમના જ્યાં પછી ઈચ્છા થાય તો કોઈક બનાવીએ દઈએ એકાદી રીલ. બનાવી દે. દૂધ પડી છે એમ કે તું પેલા? ઓકે દૂધ લા ફટાફટ. દૂધ સાથ પાચમ સે નહીં આવે. દૂધ સે પાચમ સે નહીં આવે એમ.
પાચમ છે એટલે આ દૂધ નહીં આવે એમ તું શું સમજે છે હું શું કહું છું તું શું વાપરે છે હા તો બે ને ત્રણ લાવી દઈએ આપણે એમ તો દૂધ તો પીવાના છે બધા કાલે પેલી ફિયા તને કેટલું બધું યાદ કરતી હતી કે મારા અથર્વન જોવો તો ઊંઘી રહેલો જોઈને કે કેટલો ક્યુટ લાગે છે પણ તું અસ્કરે ઊંઘી જ જોઈએ અમને તારા જોડે વાતો કરવાની હતી શું પેલા એક ફિયાનો ફોન નતો આવ્યો રાત્રે તો કે કેટલો ક્યુટ લાગે છે એના જોડે વાત કરવા માટે જ ફોન કર્યો હતો પણ તું તો હોઈ ગયો હતો આપણે અહીંયા ગાંધીનગરથી નથી પેલા પ્રાચીબેન તો ભાઈ ફાઇનલી ચા પીવા સાસુમાએ બનાવી ચા અને વહુ લઈને બેસી ગયા ચા ચા થપથપાવશે હવે એમ અને શું કહેવાનું હમણાં કેવા જલસા છે કેવા જલસા પછી દિયર પાડા જેવા જ શરીર થાય ને ચલો તાર ચા પી લઈએ સવારે દોડધામમાં મોડાસા ગયા બેસણામાં પછી મહેસાણા કામ પતાવ્યું કામ પતાવીને પાછા ગેસ્ટ આવ્યા હતા ગામડેથી અમારા મોટા બાપાના દીકરાને બધા આવ્યા હતા એટલે રીલ્સ બનાવવાનો બિલકુલ ટાઈમ નહોતો એટલે હવે જેવો ટાઈમ મળ્યો ને એવો જો મેડમ રેડી ને રીલ્સ બનાવવા માટે એની ટાઈમ રીલ્સ ટાઈમ એના જેવું કામકાજ છે તો રીલ્સ છે પૈસાની મેડમ પૈસા ગણવા બેસી ગયા છે અને ઓકે તો પતિ જોડેથી પૈસા કઈ રીતે પડાવવા એની નિંજા ટેકનિક બરાબર છે પતિ જોડેથી પૈસા પડાવવાની નિંજા ટેકનિક આ રીતના પૈસા પડાવી શકાય તમે જોઈ શકો છો મસ્ત રીલ્સ છે તો ચલો રીલ્સ બનાવી દઈએ ઓકે અને જમવાનું શું છે પછી બરાબર હાર તો ચોથો ઓપ્શન આવે ને બહાર ખાવાનો તું એ ટોઠા તો હજી લસણ આવી જ નહીં હવે મારે એના માટે સરઢવ જવું પડે પણ સરઢવ મેર હાલ પડે ને વહેલા જવું પડે આપણે રાધેજાથી ના વખત લેતા આવ્યો તો સારું હતું માતાજીને દર્શન કરીને આવ્યા વખત લઈને આવવાનું હતું કશો ચલો બહાર જઈને રીલ્સ પહેલાં ઉતારી લે પછી બહાર જઈને મેનુ નક્કી કરીએ કોઈ હોય તો પતિ પત્ની પૈસા આપે પત્ની પતિને પૈસા આપે છે જો क्या जमाना आ गया है थैंक यू पैसा देने के लिए आपका खूब खूब आधार आधार क्या आभार તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને ભાઈનો ફોન આવે છે ને જમવાનું છે સેવ ટમેટાનું શાક ને રોટલી ને એવું બધું તો જમી લો હું ફોન પર વાત કરી લઉં પેલું કંઈ જમે લોકો અત્યારે આવ્યા હતા સરદારસન ચોકડી આઈસ્ક્રીમ પાર્લર છે બહુ મસ્ત અમે ન્યૂ આઉટલેટ ખોલી છે એના બ્રાન્ડ પ્રમોશન માટે એટલે બ્રાન્ડ પ્રમોશન કરે પહેલાં તો ટેસ્ટ કરવાનો એમ તો ભાઈ પછી જ આગળ જો રિયલ હોય સારું હોય તો જ કરવાનું એમ પણ કેવું લાગ્યું આ ન્યૂ છે ન્યૂ ફ્લેવર છે એટલે બહુ સરસ છે અને હજી ચાલી રહી છે કામકાજ પણ છે ઘણી રીલ્સ આવી જશે નેક્સ્ટ વીકમાં જરૂર આવજો તો કાંઈ જો ભાઈ શું કરે છે હીરો તું ટીવી જોવે છે ભાઈ જેટલી સ્પીડમાં બોલે છે અને હવે ઊંઘવાની તૈયારી થઈ ગયા છે મેડમ તો હોઈ ગયા થાકેલા આજે અને આ બાજુ ઊંઘવાની ફૂલ તૈયારીઓ સાથે જો આ બધા મોબાઈલ જોઈએ બધા મોબાઈલ જોઈ રહ્યા છે એમ કન્ડિશન જો આ બે જણા એ વ્લોગ જો આ ભાઈ અહીંયા ટીવી જો આ મોબાઈલ જો આજ ખાલી ડાઈ છોકરી અમારે બિચારી કશું જોતી નહીં એનો કોઈ મોબાઈલ હાથમાં આપતો નહીં લેવો છે મોબાઈલ હાર તો ગુડ નાઇટ જેમ ભાઈ દોત વચ્ચે દો ટાટા બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દાન ગુડ નાઇટ જેમ ભાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ચલો બધા સવારમાં મળીએ બાય